નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે। એક બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી, જેમાં 2 મહિલાઓના મોત નીપજ્યા હતા। જોકે બાદમાં પોલીસે હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો। અધિકારીઓએ કહ્યું કે ચર્ચમાં 2 મહિલાઓ મૃત્યુ પામી હતી, જોકે 2 પુરુષ ગંભીર ઘાયલ થયા છે। પોલીસે આપેલી માહિતી અનુસાર શંકાસ્પદ હુમલાખોરે એરપોર્ટની નજીક એક સૈનિકને ગોળી મારી તેને ઇજાગ્રસ્ત કરી દીધો હતો અને પછી તેનું વાહન ઝૂંટવીને ચર્ચની તરફ ભાગ્યો હતો। પોલીસે તેનો પીછો કર્યો અને ચર્ચમાં તેને ગોળી ધરબી દીધી હતી। લક્સિંગ્ટન પોલીસ વિભાગે કહ્યું કે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસને એવું લાગે છે કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચમાં અમુક લોકોને જાણતો હતો, ત્યારે કયા કારણોસર આ હુમલો થયો તે હજુ સુધી જાણી શકાયું નથી। પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચર્ચમાં 2 મહિલાઓ મૃત્યુ પામી છે, જ્યારે 2 પુરુષ ગંભીર ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, આજ માટે આટલું ને। જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।